આંતરરાષ્ટ્રીય સાયબર ગુના આચરતી અને ગુજસી ટોકના કાયદા હેઠળ કાર્યવાહી થયેલ મિલનદરજી ગેંગના સાગરિતને સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો. પકડાયેલા આરોપી દુબઈ ખાતે રહેતા મિલનદરજીના કહેવા પ્રમાણે એટીએમમાંથી દરરોજના દિરહામ વિડ્રોલ કરીને મિલનદરજીને દુબઈ ખાતે પહોંચાડતો હતો. પોલીસ તપાસમાં ગેંગ દ્વારા કુલ 197 કરોડની રકમની ઉચાપાત કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. મળતી માહિતી પ્રમાણે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમના માણસોની મળેલી બાતમીના આધારે આંતરરાષ્ટ્રીય સાયબર ગુના આચરતી અને ગુજસી ટોકના કાયદા હેઠળ કાર્યવાહી થયેલ મિલનદરજી ગેંગના સાગરિત આરોપી રત્ન કલાકાર યોગેશ જગદીશભાઈ કુંભાણીને ઝડપી પાડ્યો હતો. સાયબર ફ્રોડના રૂપિયા યુએસડીટીમાં કન્વર્ટ કરવાનું કામ કરતો પોલીસ તપાસમાં આરોપી યોગેશ કુંભાણી ગેંગનો મુખ્ય સૂત્રધાર મિલનદરજીના કહેવા મુજબ એટીએમમાંથી દરરોજના દિરહામ વિડ્રો કરીને મિલનદરજીને પહોંચાડતો હતો અને આ દિરહામમાંથી મિલનદરજી તથા વિવેક ઢાકરા દુબઈ ખાતેથી અલગ અલગ વ્યક્તિઓ પાસેથી યુએસડીટી ખરીદ કરીને ચાઇનીઝ ગેંગના માણસોને સાયબર ફ્રોડના રૂપિયા યુએસડીટીમાં કન્વર્ટ કરવાનું કામ કરતા હતા. ભારતના અલગ અલગ રાજ્યોમાં 214થી વધારે એફઆઈઆર નોંધાયેલ આ ગુનાની તપાસ દરમિયાન અગાઉ અટકાયત કરેલા આરોપીને પાટણ, જૂનાગઢ તથા કર્ણાટક, મુંબઈ, હરિયાણા, તેલંગાણા તેમજ બીજા અન્ય રાજ્યો ખાતે નોંધાયેલ કુલ 27 ફરિયાદોમાં અટકાયત કરવામાં આવી છે.